નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને રાધે રાધે તો લખવું જ પડશે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. બેટા, એને તારી જોડે પરત લઈ આવજે. અમે જાણીએ છીએ કે તું જ એને મનાવી શકે છે. એ તારી વાત જરૂર સાંભળશે. હવે તું જ અમારી એક આખરી આસ છે. પ્લીઝ. વૃદ્ધ જોડેલા હાથને દિશાંતે આશ્વાસનપૂર્ણ થામી લીધા. તમે ચિંતા ન કરો, સૌ ઠીક થઈ જશે. ટ્રેનનો ઉપડવાનો સમય થઈ ચૂક્યો હતો. એની આગાહી આપતી સીટીથી આખું પ્લેટફોર્મ ગુંજી ઉઠ્યું. વૃદ્ધ દંપતીને પગે લાગી દિશાંત શીઘ્ર પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવી ગોઠવાયો. ધીરે ધીરે આગળ વધતી ટ્રેન મુંબઈની દિશામાં ઝડપ વધારતી પ્લેટફોર્મ છોડી રહી. એ ઝડપની સાથે પ્લેટફોર્મ ઉપર ઊભેલું વૃદ્ધ દંપતી આંખો સામેથી ઓઝલ થઈ ગયું. 5 કલાકની મુસાફરી હતી, પરંતુ એક એક ક્ષણ જાણે હૃદયને અઘીરું બનાવતી તાણયુક્ત માહોલ રચી રહી હતી. મનમાં ફક્ત એક જ વિચાર, શપથ સમો પુનરાવર્તિત થઈ રહ્યો હતો. કંઈ પણ થઈ જાય, દીપશિખાને એટલે કે અમારી જ્યોતિને ઘરે લઈ જ આવવાનું છે. ટીસીને ટિકિટ બતાવી દિશાંતે બારીની બહાર નજર નાખી. બધું જ આગળ વધી રહ્યું હતું, છતાં કશે દૂર દૂર દ્રષ્ટિમાં બધું વિરુદ્ધ દિશામાં દોડી રહ્યું હતું. એ તો દ્રષ્ટિ અને ઝડપનું સાદું વિજ્ઞાન હતું, પરંતુ એની ભીતર સમયની વિરુદ્ધ દિશામાં દોડી રહેલા વિચારો, લાગણીઓ અને પરિસ્થિતિઓમાં ગૂંથાઈ ગયેલા તાંતણાઓ સિવાય અન્ય શું હતું? ટ્રેનના પાટાઓ અને પૈડાઓ વચ્ચેથી ઘર્ષણ કરતો ધ્વનિ ધીરે ધીરે દિશાંતના કાનમાંથી આલોપ થઈ રહ્યો હતો, અને એની જગ્યાએ પોતાનો અને જ્યોતિનો અવાજ ચારે દિશામાં ગુંજી રહ્યો હતો. જોજે દિશાંત, થોડો સમયમાં આપણે રેસ્ટોરાં આ શહેરની પ્રખ્યાત રેસ્ટોરાંની યાદીમાં સમાવેશ પામશે. આ ઇટલેશનની નંબર 1 રેસ્ટોરાં, ધી એન્ડ જે રેસ્ટોરાં. ઓ મેડમ, જરા ધીરે ધીરે. સ્વપ્નોનો જોવામાં કશું ખોટું નથી, પરંતુ મહેનત અને પરસેવા વિનાના સપનો ફક્ત સપનો બનીને જ રહી જાય છે. ઓ મિસ્ટર MBA, ફક્ત ડિગ્રીથી બધું ન મળી જાય. ક્રિએટિવિટી તો જન્મજાત મળતી હોય છે. મારી ક્રિએટિવિટીના સ્પર્શથી તારી રેસ્ટોરાંનું આખું સ્વરૂપ બદલાઈ ગયું. એ તો માનશે કે નહીં? અરે, રેસ્ટોરાં શું, મારા તો આખા જીવનનો ચહેરો જ તે બદલી નાખ્યો. સુંદર અને આલકદાલક, આ કરીને મારા પતિ જેવી વાત. પણ હા, મારી શરત યાદ છે ને? બિઝનેસમાં કોઈ પતિ નહીં, કોઈ પત્ની નહીં. વી આર ઇક્વલ પાર્ટનર્સ. યસ બોસ, બધું જ યાદ છે. 7 ફેરાઓનું વચન પણ અને બિઝનેસની 50-50 ડીલ પણ. ધેટ્સ ગુડ ફોર યુ, માય પાર્ટનર. જો ડીલમાં કંઈ પણ ગડબડ કરી તો? અરે, મારે મરવું છે કે શું? ગબ્બરસિંહ જોડે પંગો લેવાય? શું કહ્યું? થોપ, હમણાં બતાવું છું. ક્યાં ભાગે છે દિશાંત? આમ ગોઈંગ
kill. થોપ કેચ મી ઇફ યુ કેન. ટ્રેન એક ધક્કા જોડે ઊભી રહી ગઈ. દિશાંતની નજર પ્લેટફોર્મના બોર્ડ ઉપર આવી તકાઈ. ઘણા સ્ટેશનો પસાર થઈ ચૂક્યા હતા, ટ્રેનના પણ અને જીવનના પણ. એક નિશાસા જોડે એણે બેગ હાથમાં લીધી. સ્ટેશન ઉપર થોડી તાજી હવા લેવા એ નીચે ઉતર્યું. ચાની લારી પર એક ચા ઓર્ડર કરી. પાસેના બાકડા ઉપર ગોઠવાઈ ચાની ચૂસકી જોડે એણે મનને શાંત કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કરી જોયો. રેડિયો ઉપરથી ક્લાસિક સંગીત પ્લેટફોર્મને મધુર ગીતની ભેટ આપી રહ્યું હતું. ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જીના. એ જ સમયે એક સુંદર યુગલ હાથમાં હાથ પરોવી એકબીજામાં ખોવાયેલું અત્યંત નજીકથી પસાર થયું. ગરમ ચામાંથી ઉઠી રહેલ વરાળ આંખોને સહેજ ધૂંધળી કરી રહી. એ ધૂંધળી વરાળ વચ્ચેથી જૂની યાદો ધૂંધળી પરિસ્થિતિમાંથી મનની સપાટી ઉપર ધીરે ધીરે સ્પષ્ટ ડોકાવા લાગી. દિશાંત, યુ વોન્ટ બિલીવ. એમણે શું કહ્યું? પહેલાં તો થોડી ક્ષણો એ મને નિહાળતા જ રહ્યા. અવરિત એક્ટિસે જાણે કોઈ અજાયબી નિહાળી લીધી હોય. અને હું તો તદ્દન સ્તંભન. વિશ્વાસ કઈ રીતે થાય કે દેશના ટોચના અભિનેતા અને દિગ્દર્શક આપણી રેસ્ટોરન્ટમાં હિંમત કરી ગળું ખંખેરી આખરે બોલવાનો પ્રયાસ કર્યો. સર, મે આઈ હેલ્પ યુ? અને કંઈ પણ વિચાર્યા વિના જ એમણે સીધું જ પૂછી લીધું, વિલ યુ વર્ક ઇન માય ફિલ્મ એઝ અ લીડ એક્ટ્રેસ? મારા કપાળ ઉપર પરસેવો છૂટી આવ્યો. હાથ ધ્રુજવા લાગ્યા. મેન્યુ કાર્ડ સીધું ટેબલ પર ગોઠવાયેલા પાણીના ગ્લાસ સાથે પછડાયું અને બધું જ પાણી એમના કોટ ઉપર. ગભરાટમાં શું કરવું એની કંઈ સમજ ન પડી. સામેથી ગુસ્સા કે ક્રોધથી સીધી અપેક્ષા સેવી રહી હતી, પણ એમણે મને શાંતિથી સામેની સીટ ઉપર બેસવાનો ઈશારો કર્યો. હું ધ્રુજ્યા હત્યા જોડે ત્યાં બેઠી અને પછી જે મેં સાંભળ્યું, બસ આખી દુનિયા જાણે એક ક્ષણમાં ફેરટેલ બની ગઈ. એ બોલતા ગયા અને હું સાંભળતી ગઈ. યુ હેવ યુનિક બ્યુટી. યોર આઈસ, યોર લિપ્સ, યોર નોઝ, યોર ફેસ, યોર હાઇટ, યોર એક્સપ્રેશન, યોર બોડી લેંગ્વેજ, એવરીથિંગ ઇઝ જસ્ટ પરફેક્ટ ફોર શો બિઝનેસ. યુ હેવ ધેટ એક્સ ફેક્ટર that one in billion has. If you are agreed, come and meet me in Mumbai within 15 days. આ રહ્યો એમનો કાર્ડ અને કોન્ટેક્ટ ડિટેલ્સ. દિશાંત, મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે મારું જીવન આમ આટલો મોટો વળાંક લેવા જઈ રહ્યું છે. જ્યોતિ, આ બધું જેટલું સહેલું લાગે એટલું હોતું નથી. કોઈ પણ વ્યવસાયને ફક્ત ચકાચોંધ જોઈને એમાં આંધળો પ્રવેશ ન કરાય. સિક્કાની બંને બાજુઓ નિહાળવી પડે. વર્તમાનનો દરેક નિર્ણય આપણા ભવિષ્યને ઘડતો હોય છે, એટલે દરેક ડગલું અત્યંત સોચી વિચારીને ભરવું પડે. ડોન્ટ ટોક લાઇક ધોઝ ડબલ સ્ટાન્ડર્ડ્સ. જે લોકો માટે પુરુષ ગમે ત્યારે જે પણ તક મળે એ સ્વીકારી જીવનમાં આગળ વધી જાય, ત્યારે સ્ત્રીને આગળ વધવા માટે ઊંડું ઊંડું વિચારવાની સલાહ. લગ્ન પછી તો જાણે એનાથી પોતાના જ જીવનનો એક નિર્ણય પણ ન લઈ શકાય. વાત એ નથી જ્યોતિ, તું સારી રીતે જાણે છે હું એ વિચારશ્રેણી ધરાવનાર લોકોમાં નથી.
તારા જીવન ઉપર હું કદી આધિપત્ય ન જમાવીશ. તારો પતિ છું, જીવનસાથી છું, બોસ નહીં. એક પાર્ટનર તરીકે, એક મિત્ર તરીકે મને તારી ચિંતા છે ને હંમેશા રહેશે. તો પછી તને મારા ઉપર એટલો જ વિશ્વાસ પણ હોવો જોઈએ જેટલો મને તારી ઉપર છે. એ જ સાચી પાર્ટનરશિપ, એ જ સાચું 50-50. તારો નિર્ણય તારા મમ્મી પપ્પાને જણાવ્યો. એમનું શું કહેવું છે? એમની પાસેથી બીજી શી આશા રાખી શકાય? એમને લાગે છે આ બધું લગ્ન પહેલાં વિચારાય. મારી જોડે વાત કરવા પણ તૈયાર નથી. નકામો મેલોડ્રામા. ઠીક છે, જો તારા નિર્ણય આજ છે તો હું તારી જોડે છું. મમ્મી પપ્પાની ચિંતા નહીં કર, એમને સમય જોડે મનાવી લઈશું. ઓહ થેન્ક્સ દિશાંત, આઈ લવ યુ. તો મુંબઈ માટે ક્યારે નીકળવાનું છે? 3 દિવસ છે તૈયારી માટે. તો હું આપણું રિઝર્વેશન અને રહેવાસની તૈયારી કરી લઈશ. તું ચિંતા ન કર, એની જરૂર નહીં પડે. એટલે હું સમજ્યો નહીં. હું બધી જ વ્યવસ્થા કરી લઈશ. મારે એકલા જ જવું પડશે. અરે પણ આમ આટલા મોટા અજાણ્યા શહેરમાં હું તને એકલી કઈ રીતે જવા દઉં? થોડા દિવસ હું સાથે રહીશ તો તને પણ માનસિક ટેકો મળશે અને મને નકામી ચિંતાઓ ન ઘેરશે. એમ પણ રેસ્ટોરાં માટે તો મારે પરત થવું પડશે ને. દિશાંત રિલેક્સ, લિસન ટુ મી. કોન્ટ્રાક્ટની એક સૌથી મહત્વની શરત છે. શરત આપણા લગ્ન આપણે છુપાવી રાખવા પડશે. ઇટ્સ એસો બિઝનેસ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો પછી 7 ફેરાઓનું વચન અને આપણી 50-50 પાર્ટનરશિપનું શું? જ્યોતિ, હું તને મારો અંગત નંબર આપીશ. એના ઉપર તને જ્યારે પણ મારી જોડે વાત કરવી હોય તું કરી શકીશ. દરેક રજા અને બ્રેક વખતે હું સીધી અહીં આવી જઈશ. આઈ પ્રોમિસ. ટ્રેનની સીટથી દિશાંત સફાળો થયો. ચાનો કપ લારી ઉપર પરત કરી એ સાવધાનીથી સમયસર પોતાના કમ્પાર્ટમેન્ટમાં આવી ગોઠવાયો. દરેક સીટ ઊંઘવા માટે સજ્જ થઈ ચૂકી હતી. પોતાના બર્થમાં એણે બંને પગ લંબાવી દીધા. બેગને સાચવીને અંદરની પડખે ગોઠવી દીધી. આંખો મીચી થોડા સમય માટે શારીરિક અને માનસિક આરામ લેવાનો પ્રયાસ આદર્યો. પણ બંધ મીચેલી આંખો જાણે કોઈ નાટ્યગૃહનો મંચ હોય એ રીતે જીવનના દ્રશ્યો એક પછી એક તદ્દન સામે સ્પષ્ટ ભજવાઈ રહ્યા. ભિન્ન ભિન્ન સ્વરો, ભિન્ન ભિન્ન સંવાદો, ભિન્ન ભિન્ન અવાજો. જાણે એક દ્રશ્ય ઉપર બીજું દ્રશ્ય છપાતું જઈ રહ્યું હતું. ન કોઈ ક્રમ બદ્ધતા, ન કોઈ નિયમ પાલન. બધું જ સમિશ્રિત, છતાં બધું જ તબક્કાવાર. મેગેઝિનના કવર ફોટો, અવોર્ડ્સની રાત્રિઓ, ટીવીની જાહેરાતો, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમાચારો અને સમાચાર ચેનલો ઉપરની ઉત્કંઠા. ઘી. બેસ્ટ એક્ટ્રેસ ઇન ન્યૂકમર્સ કેટેગરી, નન અધર ધેન દીપશિખા. આ ગુજ્જુ છોકરીએ બોલિવૂડમાં પ્રવેશ કરી ધમાલ મચાવી દીધી. પ્રથમ ફિલ્મથી જ લોકોના હૃદય પર રાજ કરી રહેલી દીપશિખાએ એકી સાથે 5 ફિલ્મોના કોન્ટ્રાક્ટ સાઇન કર્યા. બોલિવૂડ્સ ન્યૂ સેન્સેશન દીપશિખા ઇઝ નાઉ ન્યૂ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ M&G Paris. Awards and awards for Deepshikha. She is unstoppable.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર મિસ્ટ્રી ગર્લ દીપશિખાના પરિણીત હોવાના સમાચાર વાયરલ. આમ છતાં એક્ટ્રેસ પોતાના અંગત જીવન અંગે ચૂપકીદી સેવવાને જ પ્રાધાન્ય આપ્યું છે. પણ એની અસર એક્ટ્રેસની પ્રસિદ્ધિ અને સફળતાને દૂર દૂર સુધી સ્પર્શી શકવા સમર્થ નથી. દરેક સોશિયલ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા જંગી આંકડાઓ વટાવી રહી છે. ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ કરન્ટલી બિઝી. યુ મે લીવ ધ મેસેજ આફ્ટર ધીસ ટોન. હેલો જ્યોતિ, મહિનો ઉપર થઈ ગયો, એક કોલ પણ નહીં. આ વખતે તું રજાઓમાં પણ ન આવી. મારા ખાતર નહીં, પણ તારા મમ્મી પપ્પા ખાતર તો આવ. ભલે એ થોડા રિસાયેલા છે, પણ તારી ચિંતામાં એ લોકો જાણે જીવવાનું છોડી દીધું છે. હું જાણું છું તું અત્યંત વ્યસ્ત છે, હું ત્યાં નથી આવી શકતો, પણ તું તો અહીં આવી શકે છે ને. એક દિવસ માટે નહીં તો થોડા કલાકો માટે જ. ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ કરન્ટલી બિઝી. યુ મે લીવ ધ મેસેજ આફ્ટર ધીસ ટોન. જ્યોતિ, મહિનાઓ વર્ષ બની ગયા, તારો અવાજ પણ સાંભળ્યો નથી. હવે બહુ થયું, હું તને મળવા મુંબઈ આવી રહ્યો છું. જે થવાનું હોય એ થાય. વી નીડ ટુ ટોક. મુંબઈ સ્ટેશન આવી ચૂક્યું. યાદો અને ઊંઘને ખંખેરી દિશાંત બેગ લઈ નીચે ઉતર્યો. એક નાના હિલ સ્ટેશનની શુદ્ધ સ્વચ્છ હવાની શરીર અને ફેફસાને બાળપણથી ટેવ પડી ચૂકી હતી. મુંબઈ જેવી મહાનગરીની પ્રદૂષણયુક્ત હવાથી શ્વાસો રીતસર રૂંધાવા લાગી. પણ આજે પોતાની જ્યોતિને પોતાની જોડે પરત લઈ જવા, કોઈ પણ સમસ્યાનો સામનો કરવા એ માનસિક રીતે તૈયાર હતો. ગજવામાંથી રૂમાલ કાઢી એને નાક ઉપર બાંધી દીધો. રેલવે સ્ટેશનની બહારથી ટેક્સી લઈ એ સીધો નિશ્ચિત સરનામા તરફ આગળ વધ્યો. ટેક્સીની બારીમાંથી એ ચળકતા શહેરને દિશાંત ધ્યાનથી તાકી રહ્યો. એ આબેહૂબ એવું જ હતું જેવું પોતાની અંતિમ મુલાકાત સમયે હતું. હા, આવ્યો હતો એ પોતાની જ્યોતિને મળવા, એને મનમાં ગુંગળાઈ રહેલા પ્રશ્નો પૂછવા, પોતાના સંબંધના ભવિષ્ય અંગેની ચર્ચા કરવા, એનો હાથ પકડી પોતાના લગ્નના 7 ફેરાઓનું વચન યાદ અપાવવા. ટેક્સીની બારીમાંથી દ્રષ્ટિમાન શહેરનો ઝગમગાટ ધીરે ધીરે આછો થવા લાગ્યો અને અંતિમ મુલાકાતનું એ દ્રશ્ય ધીરે ધીરે એની ઉપર હાવી થવા લાગ્યું. આઈ કાન્ટ બિલીવ ધીસ. મેં તને કહ્યું હતું દિશાંત, જો મીડિયાને જરાય જાણ થઈ કે હું તને આમ ચોરી છૂપે અહીં આ હોટેલમાં ઓરડામાં મળવા આવી છું, તો એક જ ક્ષણમાં બધું સમાપ્ત. મારી સફળતા માટે મેં પરસેવો નહીં, લોહી વહાવ્યું છે. એને આમ હું એક જ પળમાં હાથમાંથી સરકવા ન જ દઈશ. મને થયું આટલા સમય પછી મને મળી તને આનંદ. ફર્ગેટ ઇટ, બટ વી નીડ ટુ ટોક. જ્યોતિ, ઇટ્સ હાઈ ટાઈમ. જો દિશાંત, તને જે પણ કહેવું હોય એ જલ્દીથી કહી દે. મારી પાસે સમય નથી. આજે રાત્રે એક એવોર્ડ શોમાં મારું પરફોર્મન્સ છે. આઈ હેવ ટુ રીચ ઇન ટાઈમ. સમય એક તો નથી તારી પાસે, ન મારા માટે
ન આપણા સંબંધ માટે. ડોન્ટ સ્ટાર્ટ ઇટ અગેન. આ કોઈ રેસ્ટોરાંનો વ્યવસાય નથી કે થોડા કલાકો માટે ગ્રાહકોને સેવા આપો ને સમાપ્ત. આખી રાત શૂટિંગ, આઉટડોર્સ, લેટ નાઇટ પાર્ટીઝ, એવોર્ડ્સ નાઇટ્સ, ફોરેન ટ્રીપ્સ પણ રહેવા દેતું નહીં સમજીશ. હા, હું નથી સમજતો અને મારે સમજવું પણ નથી. જે સફળતા પાસે આપણા પોતાના પરિવાર માટે સમય, લાગણી કે સંવેદનાઓ ન બાકી રહે, હું એને સફળતા નહીં, નિષ્ફળતા માનું છું. નહીં દિશાંત, એ તારી જીવનની ફિલોસોફી નહીં, તારા અંદરની ઈર્ષા, અસુરક્ષા ને લઘુત ગ્રંથિ છે, જે પોતાની પત્નીની સફળતા પચાવવામાં વિઘ્ન બની ઊભી થઈ છે. ના, આ મારી જ્યોતિ નથી. હું તને નથી ઓળખતો. આ એક સફળતાના નશામાં ધૂત, આંધળી, સ્વાર્થી, અભિમાનીની અને ઘમંડી સ્ત્રી બોલી રહી છે, જેને ન તો લાગણીઓ જોડે કોઈ લેવા દેવા છે, ન સમજો જોડે. આજે મને સાચે જ શરમ આવે છે એ સ્વીકારવામાં કે તું મારી પત્ની છે. દાદા સાચું જ કહેતા હતા. મારે અહીં આવવું જ જોઈતું ન હતું. ઓ રિયલી? તો પછી આવવાનું કારણ? આને માટે વિલ યુ પ્લીઝ સાઇન ધેમ? ઓહ, કેમ નહીં? આલે, આજથી તું આ સંબંધથી અને મારાથી મુક્ત થઈ. પણ તારા મમ્મી પપ્પા, એમનું શું? એમણે તને માફ કરી દીધી છે તારી જોડે રહેવા. એમણે અહીં માફ. વોટ અ શોક. એમનો પ્રેમ મારી ઉપર નહીં, મારા બેંક એકાઉન્ટ ઉપર વરસી રહ્યો છે. જ્યોતિ ભૂતકાળના એ પ્રચંડ થપ્પડના ધ્વનિ જોડે ટેક્સી પોતાની અંતિમ મંજિલ ઉપર પહોંચી ગઈ. દિશાંતે પોતાની જાતને યાદોમાંથી ઉધારી ટેક્સી ડ્રાઈવરને પૈસા ચૂકવ્યા. રહેઠાણ વિસ્તારની ગુણવત્તા નિહાળતા દિશાંતનું હૃદય પહેલાંથી બમણું ચિંતિત અને હતાશ થઈ ઉઠ્યું. એક દ્રષ્ટિ એની ઇમારત ઉપર નાખી અને દાદર તરફનો રસ્તો શોધવા ડગલા ધ્રુજતા હૈયે જોડે આગળ વધ્યા. ફ્લેટમાં વ્યાપેલું અંધકાર ખૂબ જ ગાઢ હતું. આ અંધકારમાં જાણે બધું જ છુપાવી રાખવું હોય એ રીતે દરેક બારીઓ જડબેસલાક બંધ હતી અને સુરક્ષાને બમણી કરતા પડદાઓ દરેક બારીને અતિ ચુસ્ત ઢાંકી રહ્યા હતા. આખા ફ્લેટમાં એકમાત્ર નાઇટ લેમ્પનો આછો પ્રકાશ ફેલાયેલો હતો. અલમારીમાં ગોઠવાયેલી ટ્રોફીઓ અને એવોર્ડ્સના ઢગલાએ આછા પ્રકાશમાં અત્યંત ઝાંખા ચળકી રહ્યા હતા. ફ્લેટનો દરેક અરીસો ચાદરથી ઢાંકી દેવાયો હતો. ગાઢ અંધકારમાં દેખાઈ રહેલી પીઠ જોડે એક ધીણો અવાજ મોબાઈલમાં કરગરી રહ્યો હતો, જાણે કે કોઈ ભિખારી. દાદા પ્લીઝ, કોઈ કામ મિલ જાતા તો. कोई भी रोल हो छोटा भी चलेगा, पर्दे के पीछे का भी कुछ भी काम चलेगा. पैसे नहीं है, अब आपसे ही उम्मीद है. प्लीज दादा हेल्प मी. हेलो दादा. हेलो 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 દાદા. આપ. હેલો. મોબાઈલ અંધકારમાં જમીન પર અફડાયો. ક્રોધની અગ્નિ શરીરને ધ્રુજાવી રહી. બીજી જ ક્ષણે જમીન પર પછડાવવામાં આવેલા મોબાઈલના છૂટા પડેલા અંગોને જાતે જ ઉઠાવતા હાથ અચાનક થંભી ગયા. ફ્લેટની ડોરબેલ રણકી હતી. ડર અને ભયથી આત્મા ફફડી ઉઠી. કોણ હશે? કોઈ મીડિયા? કોઈ જર્નાલિસ્ટ?
નહીં નહીં, બારણું નથી ખોલવું, જરાય નહીં. શરીર ચુસ્ત જકડાઈ ગયું. હૈયાનો ધબકાર ફૂલેલી શ્વાસો જોડે સંભળાવવામાં લાગ્યો. ફરીથી ડોરબેલ રણકી ઉઠી. શરીર બમણું ચુસ્ત થઈ ઉઠ્યું. અચાનક મનમાં વિચારોએ વળાંક લીધો. દાદા તો નહીં આવ્યા હોય. કદાચ એમના હૃદયમાં દયા જન્મી હોય. હિંમત ભેગી કરી શરીર અંધારામાં માર્ગ બનાવતું બારણા તરફ આગળ વધ્યું. બુકાની જેમ બાંધેલા કાપડ પાછળ છુપાયેલો વહેરો જાણે કોઈ ચોર જેવો દિસી રહ્યો. બારણાનું લોક ઉઘાડી ખૂબ જ સાવચેતીથી બોકાની ધારી વ્હેરો ફક્ત આંખો જેટલો બહાર ડોકાયો. સામે ઊભેલી વ્યક્તિને નિહાળતા જ તરત બારણું વાસી દેવા પ્રયાસ થયો. બહારની બાજુએથી દિશાંતે પોતાના શરીરનું મહત્વ જોર બારણાને અંદર તરફ ધકેલવા લગાવ્યું. એક મોટો ખડકાટ સાથે આખરે દિશાંત ફ્લેટની અંદર તરફ પ્રવેશ્યો. અંધકારને ચીરતું ધ્વનિ ફ્લેટને ગુંજાવી રહ્યું. શા માટે અહીં આવ્યો છે? મારી પડતી નિહાળવા જતો રહે. હજારો ફોલોવર્સ, હજારો ફ્રેન્ડ્સ, એવોર્ડ્સ, ઓટોગ્રાફ્સ, સેલ્ફીઝ, બધો જ પ્રેમ, બધો જ સ્નેહ, બધું જ સમાપ્ત, બધું જ એક તરફ ધીરે ધીરે ઢગલો બની દિશાના પગ તરફ ઢળી રહેલું શરીર તો બીજી તરફ ફ્લેટના અંધકારમાં મહિનાઓથી દબાઈને સંગ્રહાયેલી વાસ્તવિકતાઓ જોરથી સમિશ્રિત સ્વરમાં ચારે દિશામાં છવાઈ ગઈ. વન મોર ડિઝાસ્ટર ઇન સ્કિન સર્જરી. દીપશિખા વોટ્સ અ બ્રેનલેસ ડિસિઝન. નોટ 1, નોટ 2, 3. સર્જરી ઇન રો. ટર્નિંગ હર સેલ્ફ ઇન ગોસ્ટ. કોસ્મેટિક સર્જરી. એ ફરીથી એકવાર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. શું માનવી એ પ્રકૃતિ જોડે છેડછાડ કરવી જોઈએ? દીપશિખાનો ભયાનક વહેરો એક ઉદાહરણ અને શીખ સમો છે. હમણાં નહીં ચેસશું તો ક્યારે? કોસ્મેટિક સર્જરીની બિહામણી બાજુ એક સમયની પ્રસિદ્ધિ અને જાણીતી અભિનેત્રી બોલિવૂડમાંથી અદૃશ્ય વધુ સુંદરતાની લાલચમાં ગુમાવી પોતાની અસીમ સુંદરતા અને સફળતા ન કોઈ કંપનીની એમ્બેસેડર ન મળી રહી છે. ફિલ્મો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. દીપશિખાની સર્જરી પછીની તસવીરો ભયાનક શબ્દથી ટ્રોલ થઈ. એક્ટ્રેસ ફોલોઅર્સ અને ફ્રેન્ડ્સના જંગી ઘટાડો. सूत्रों के मुताबिक दीपशिखा का फिल्म करियर हो चुका है खत्म. न मिल रहा है काम, न बची है शोहरत. मुंबई के किसी कोने में छोटे से फ्लैट में बिता रही है दिन. 1 साल से किसी ने देखा नहीं. व्यारा तक अपने आप को फ्लैट में कर लिया है बंद. अ वर्ड्स डाउनफॉल ऑफ एन એક સુપરસ્ટાર જમીન ઉપર પછડાયેલી જ્યોતિનું માથું દિશાંતે સાચવીને પોતાના ખોળામાં સરકાવ્યું. રડતી આંખોને હાથ વડે વિસામો આપ્યો. ટાઢા પડેલા શરીર ઉપર સ્નેહસભર આલિંગન આપ્યું. કશું સમાપ્ત નથી થયું. જ્યોતિ, મારો વિશ્વાસ કર. હું અહીં કોઈ પણ દયાભાવોથી પ્રેરાઈને આવ્યો નથી. હું તો મારી 50-50 પાર્ટનરને લેવા આવ્યો છું. મને એની જરૂર છે. મારી રેસ્ટોરાંને એની જરૂર છે. એના મમ્મી પપ્પાને એની જરૂર છે. પ્રેમ કદી સમાપ્ત ન થઈ શકે. સ્નેહનો કોઈ અંત ન હોય. અને જો પૂર્ણ વિરામ આવે તો શું એ સાચો પ્રેમ કે સ્નેહ કહેવાય? ચહેરાની સુંદરતા મટી જતા, જો માન સન્માન મટી જતા હોય તો એ તો ભ્રમણાની પરાકાષ્ઠા જ
કેવા ફેન્સ, કેવા ફોલોવર્સ. મારાથી મોટો કોઈ તારો ફેન હોઈ શકે? આ વિશ્વમાં તારી ક્રિએટિવિટી હું જાણું છું અને એને અનન્ય માન પણ આપું છું. અને તારા સાચા ફોલોવર્સ તો તારા મમ્મી પપ્પા છે, જે જીવનના દરેક ડગલે તને ફોલો કરતા રહ્યા, તારાથી રીસાયેલા રહીને પણ તારી ચિંતામાં પીગળતા રહ્યા. એમણે જ તો મને અહીં મોકલ્યો છે પોતાની દીકરીને પરત લઈ આવવા. તું આવીશ મારી જોડે એક નવી પાર્ટનરશિપની શરૂઆત કરવા. પણ જો પાર્ટનરશિપમાં કંઈ ગડબડ કરી તો રડમશ અવાજ બાળક જેવો થઈ રહ્યો. અરે મારે મરવું છે કે ગબ્બરસિંહ જોડે ભંગો લેવાય? દિશાંતના ઉતરતી રોદનની ધાર ફરીથી છૂટી રહી અને જ્યોતિએ દિશાંતને વધુ સખત પકડ સાથે આલિંગમાં લઈ લીધો. દૂર સ્ટેશન ઉપર ઊભી ટ્રેનની સીટી ફ્લેટની દિવાલોમાં પડઘો પાડી રહી. મિત્રો, અહીંયા કહાની સમાપ્ત થાય છે. તમને કેવી લાગી તે તમારો કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય જણાવો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો, જેથી કરીને તમે સૌથી પહેલાં અમારી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ, જય શ્રી રામ. મિત્રો, આમાં થોડાક શબ્દો આપણે ઇંગ્લિશમાં આવેલા છે, તો એના માટે સોરી, પણ ખાસ કરીને લેવા પડે એમ હતા એટલે આપણે લીધા છે. તો આ ચાલો ફરી મળીએ.